સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ બારડોલી તાલુકાની બાલદા પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજવામાં આવી હતી, જેમાં 9 તાલુકાના શિક્ષકોની 16 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો। સદર ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટ પટેલ તથા મહામંત્રી અરવિંદ ચૌધરીના સંયુક્ત હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખ બળવંત પટેલ, નાણાં મંત્રી પ્રવીણ ત્રિવેદી, અનિલ ચૌધરી, રીના રોઝલિન, મરુવ્રત ચૌધરી, અશોક ચૌધરી, સિરાજ મુલ્તાની, બિપિન પટેલ, વિશ્વજીત ચૌધરી, એરિક ક્રિસ્તી, યજમાન શાળાના આચાર્ય કુમેદ ચૌધરી તથા તમામ ટીમના ટી-શર્ટના સ્પોન્સર એવા માંડવી સ્થિત મૈત્રી ફાઇનાન્શિયલ સર્વિસના અમિત ચૌધરી ઉપરાંત તમામ તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા। ટુર્નામેન્ટના લીગ રાઉન્ડ બાદ પ્રથમ સેમીફાઇનલ માંગરોળ અને કામરેજ તાલુકા વચ્ચે યોજાઈ હતી, જેમાં કામરેજ તાલુકાની ટીમ વિજેતા બની હતી, જ્યારે બીજી સેમીફાઇનલ પલસાણા અને મહુવા તાલુકા વચ્ચે યોજાઈ હતી, જેમાં મહુવાની ટીમ વિજેતા બની હતી। અંતે ફાઇનલ મેચમાં કામરેજ અને મહુવા તાલુકાની ટીમ ટકરાઈ। આ રસાકસીભર્યા મુકાબલામાં કામરેજ તાલુકાની ટીમે બાજી મારી ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો। ચેમ્પિયન ટીમ કામરેજ તેમજ રનર્સઅપ ટીમ મહુવાને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી। ટુર્નામેન્ટને સફળ બનાવવા બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ આશિષ મૈસુરિયા સહિત સ્થાનિક હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત।